મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો 2024ની અંદર અગત્યની ખેતીવાડીને લગતી યોજના ગોડાઉન બનાવવા માટે સહાય માટે સરકાર દ્વારા સૌથી મોટી માહિતી બહાર પાડવામાં આવી છે કે ફેરફાર મુજબ મળશે હવે ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે 75,000 રૂપિયાની સહાય। તો ડાયરેક્ટ ખાતાની અંદર સહાય જમા કરવામાં આવશે। સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું। વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકાર દ્વારા અગત્યની યોજના ગોડાઉન બનાવવા માટે સહાય માટે ઓફિશિયલ પરિપત્ર જે બહાર પાડવામાં આવે છે ખેતીવાડી વિભાગ દ્વારા। તો આની અંદર જાણીએ કે ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન માટે પણ સહાય શરૂ છે। પાક સંરક્ષણ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન બનાવવા માટે, પાણીના ટાંકા બનાવવા માટે ઓનલાઈન ફોર્મ અરજીઓ મંગાવવામાં આવેલી છે। તો મિત્રો ક્યારે અરજી કરવાનું શરૂ થશે એ પણ વિગતો જાણીશું। તો જય ભારત સહ ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે રાજ્યમાં ખેડૂતોને ખેતીવાડી લગતી ખાતા વિવિધ યોજનાઓ, સ્માર્ટફોન, પાક સંરક્ષણ સ્ટ્રક્ચર, પાણીના ટાંકા બાંધકામ પર સહાય મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકાર અને જે 24-25માં જે સહાય માટે 18/6/2024ના રોજ ઓનલાઈન ફોર્મ તમે ખેડૂત પોર્ટલ પર ભરી શકશો। તો મિત્રો એ પોર્ટલ છે માત્ર 7 દિવસ માટે ખુલ્લું રહેવાનું છે। તો મિત્રો તમારે જે પણ દસ્તાવેજો જરૂર પડતા હોય એ તમે કઢાવી શકો છો અને જ્યારે પણ ફોર્મ ભરવાના શરૂ થાય તો સૌથી પહેલાં તમે ફોર્મ ભરી શકો। તો સરકાર દ્વારા નિયમ અનુસાર જે સહાય મળે છે એના વિશે જાણીશું કે ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી મુખ્યમંત્રી પાક સંરક્ષણ ગોડાઉન યોજના ખેડૂતો માટે તેમના ઉત્પાદન અસરકારક રીતે સુરક્ષિત રાખવા માટે મુખ્ય તક રજૂ કરે છે। તો આ યોજના હેઠળ ખેડૂતો તેમની લાગણી સંરક્ષણ જે વેરહાઉસ બનાવવા માટે સબસિડી માટે અરજી કરી શકે છે। તો મિત્રો આજે ઉત્તમ તક છે, તમારે આ તક ભૂલવાની નથી। તો જ્યારે પણ જે 18 જૂનના રોજ ફોર્મ ભરવાના શરૂ થાય તો તમારે સૌથી પહેલાં ફોર્મ ભરવાનું રહેશે। તો આની અંદર લક્ષ્યાંક મુજબ જિલ્લાવાર તમને લાભ મળશે। તો પાક સંરક્ષણ ગોડાઉનના હેતુ અંતર્ગત જાણીશું કે અણધારા વરસાદ, અતિશય વરસાદ સહિતની હવામાન પેટર્ન અનિયમિત પ્રકૃતિ કૃષિ ઉપજ નોંધપાત્ર રીતે અસર કરી શકે છે। તો યોગ્ય સંગ્રહ સુવિધા વિના ખેડૂત તેમની ઉપજને બગાડવાનું જોખમ લે છે, જેનાથી નોંધપાત્ર નુકસાન થાય છે। તો આ પડકારને ઓળખીને સરકારે સબસિડી ઓફર કરી અને પેટ હાઉસ સ્ટ્રક્ચર એટલે કે વેરહાઉસ બનાવવા માટે પ્રોત્સાહન આપ્યું છે। તો આ પહેલાં ઉદ્દેશ્ય ખેડૂતોના પેદાશ લાંબા સમય સુધી જાળવી સુનિશ્ચિત કરવાનો અને એકંદરે ગુણવત્તા વધારવાનો કરવાનો છે। તો આ સૌથી મોટો આર્થિક રીતે ફાયદો થાય છે। તો સરકાર તમને સહાય ચૂકવશે। માપદંડ શું રહેશે? આ યોજના માટે કોણ લાભ લઈ શકશે? તો મિત્રો આની અંદર રાજ્યના કોઈ પણ ખેડૂત આ યોજનાનો લાભ મેળવવા પાત્ર હોય છે। તો એક ખાતાધારકને પેટ હાઉસ સ્ટ્રક્ચર બનાવવા માટે એકવાર સબસિડી આપવામાં આવે છે આજીવન અંતર્ગત। તો પ્રક્રિયા ફોર્મ તમારે ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો પ્રથમ તબક્કામાં ફોર્મ સ્વીકારવામાં આવશે। તો મંજૂરી મળ્યા પછી તમારે વેરહાઉસ બાદ પૂર્ણ કરવા માટે ખેડૂતને જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે। તો વેરહાઉસ જે ગોડાઉન બાંધવાની મુખ્ય લાક્ષણિકતાઓ વિશે જાણીશું કે વેરહાઉસ ગોડાઉન બાંધવાની મુખ્ય લાક્ષણિકતાઓની અંદર વેરહાઉસ બનાવ્યા પછી ખેડૂતને કુલ ખર્ચ 50% સુધી અથવા 75,000 સુધીનું ઓછું હોય તે સબસિડી તરીકે મેળવી શકશે। તો વેરહાઉસ ઓછામાં ઓછું 330 ચોરસ મીટર એટલે કે 2215 ફૂટનું ક્ષેત્રફળવાળું આવરી લેવાનું રહેશે। તો યોગ્ય વેન્ટિલેશન સુનિશ્ચિત કરવા માટે વેરહાઉસની ઊંચાઈ ઓછામાં ઓછી 10 ફૂટ તેનાથી વધુ હોવી જોઈએ। તો વેરહાઉસ પાછળ બાજુ માટે 12 ફૂટ કે તેથી વધુ ઊંચાઈ ધરાવતી દિવાલ જરૂરી છે। તો વેરહાઉસ બનાવવા પછી ખેડૂતને કુલ ખર્ચમાં 50% સુધી અથવા 75,000 ઓછામાં હોય એ સબસિડી તમને આપવામાં આવશે। વેરહાઉસ જે 330 ચોરસ ફૂટનું ક્ષેત્રફળવાળું હોવું જોઈએ। યોગ્ય વેન્ટિલેશન સુનિશ્ચિત કરવા માટે વેરહાઉસની ઊંચાઈ ઓછામાં ઓછી 10 ફૂટ અને જે વધુમાં 12 ફૂટ સુધીનું ઊંચી દિવાલ જરૂરી રહેશે। તો આ યોજનાનો તમે લાભ લઈ શકો છો। તો 18 જૂનના રોજ તમે ખેડૂત પોર્ટલ પર વેરહાઉસ ગોડાઉન બનાવવા માટે સહાય માટે અરજી કરી શકો છો। તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।